ભાવનગરમાં 5 બાળકીઓ છે તે કપડાં ધોવા માટે તળાવે ગઈ હતી, પરંતુ વિધિના લેખ એવા લખાયા હતા કે આ બાળકીઓ કપડાં ધોવા ગઈ હતી ત્યાં એક બાદ એક બાળકીઓ તણાઈ ગઈ અને ઘરે પરત ન ફરી। શું છે સમગ્ર બાબત, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરના બોર તળાવ સ્ત્રાવ વિસ્તારમાં 5 બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે। આ 5 બાળકીઓ છે તે કપડાં ધોવા માટે આ તળાવ પાસે ગઈ હતી। આ દરમિયાન એક બાળકી છે તે કપડાં ધોયા બાદ પાણીમાં ગરકાવ થઈ હતી અને આ બાળકીને બચાવવા માટે અન્ય 4 બાળકીઓ છે તે પણ પાણીમાં ઉતરી ગઈ હતી અને આ 5 બાળકીઓ છે તે પાણીમાં ડૂબી ગઈ હતી। આ દરમિયાન સ્થાનિક લોકોને આ બાબતની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ છે તે આ બાળકીઓને બહાર કાઢી હતી અને આ તમામ 5 બાળકીઓ છે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। આ દરમિયાન હોસ્પિટલ પહોંચતા 4 બાળકીઓના મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળકી હાલ સારવાર હેઠળ છે। કિંજલબેન મનીષભાઈ ચારોડિયા છે તે ઈજાગ્રસ્ત છે। મરણ જનારમાં રશ્મિબેન મનીષભાઈ ચારોડિયા, આચાર્યબેન હરેશભાઈ ડાભી, કોમલબેન મુન્નાભાઈ ચારોડિયા અને ઢીંગીબેન વિજયભાઈ પરમાર, આમ કુલ 4 બાળકીઓના મોત થયા છે। આ બાબતે ફાયર ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે સાંભળો। બપોરના 12:30 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે બોરતળાવમાં 5 દીકરીઓ ડૂબી ગયેલ છે। તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં સ્થાનિક માણસોએ તરવાઈઓએ 5 દીકરીઓને બહાર કાઢી લીધેલ હતી। એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી। એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે। 4 ડેથ થયેલ છે, 1 જીવિત થયેલ છે। કઈ રીતે ઘટના બની છે? બહાર આવી કપડાં ધોવા ગયા હતા અને કપડાં ધોયા બાદ નાહવા માટે પડ્યા હતા, ત્યારબાદ ડૂબી ગયેલ છે। સાહેબ, બોરતળાવનો ખુલ્લો પટ છે, કપડાં ધોવાના માટે પ્રતિબંધ હોય છે, તો કોઈ વ્યવસ્થા નથી ને આપણી પાસે? તપાસનો વિષય છે। ભાવનગરના બોર તળાવ સ્ત્રાવ વિસ્તારમાં આ 5 બાળકીઓ છે તે બપોરે 1 વાગ્યાની આસપાસ ડૂબી ગઈ હતી અને આ દરમિયાન જે સ્થાનિક લોકો જેમણે આ નજરે ઘટના જોઈ હતી તે શું કહી રહ્યા છે તે પણ સાંભળો। પાણી બનાવવા ગયું ને આ ડૂબી ગયું। કઈ જગ્યાએ? બોર તળાવ ફિલ્ટર નગર મફતનગરમાં। કેટલા વાગે અને કેટલી દીકરી ગઈ હતી? 5 બહેનો હતી કોઈ? ના, 4 પાછીથી છે, 4 સિલેક્ટ કે હા ઓલી મરી ગઈ છે અને 1 બસ ક્યાં જો? હે નામ શું છે બેનનું? એકનું નામ રાશિ છે, પછી એકનું નામ કાજલ છે અને એકનું નામ કોમલ છે અને બસ એટલી ઓલીનું નામ મને નથી આવડતું, એ બીજું અલગ બચાવવામાં વધારે મરણ થયું। આમ આ 5 બાળકીઓ છે તે ઘરેથી રોજ બરોજની જેમ કપડાં ધોવા માટે તળાવ પાસે ગઈ હતી ને આ દરમિયાન એક બાળકીનો જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને આ બાળકીને બચાવવામાં બીજી 3 બાળકી પાણીમાં ડૂબી ગઈ હતી, જેના કારણે 4 બાળકીઓના મોત નીપજ્યા છે, જ્યારે એક હાલ સારવાર હેઠળ છે। આ જ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે।